નમસ્કાર દર્શક મિત્રો, હું તિવારી આસ્થા જનાદેશ ન્યૂઝમાં આજે આપણે ચર્ચા કરીશું 2024ના બજેટનું। જી હા, આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 7મી વખત બજેટ રજૂ કર્યું છે। સાથે જ તેમણે ઘણા ખરા રાજ્યોમાં કરમાં વધારો કર્યો છે અને કરમાં ઘટાડો કર્યો છે। ઘણી ખરી વસ્તુઓમાં રાહતો પણ અપાઈ છે। તો આ વિશેની જે મુખ્ય મુદ્દાઓ છે, બજેટમાં કયા મુદ્દાઓ પર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું છે તેની ચર્ચા કરીશું પરવીન પઠાણ સાથે। જી જણાવજો। જી આસ્થા, નમસ્કાર દર્શકો, હું છું પરવીન પઠાણ। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે 2024નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના પહેલા આપણે હાઇલાઇટ મુદ્દા જે છે તે જોઈ લઈએ છીએ કે પહેલા મુદ્દો છે કે નોકરી માટે નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના માટે ઘણી બધી રાહતો આવી છે। બીજો મુદ્દો છે એજ્યુકેશન માટે પણ ઘણી બધી રાહતો મળવાની છે। ત્રીજો મુદ્દો છે સ્પેશિયલ સ્કીમ યોજનાઓ પણ ઘણી બધી 2024માં સ્પેશિયલ સ્કીમ યોજનાઓ પણ ઘણી બધી આવવાની છે। આગળ જોવા જઈએ, ખાસ વાત કરીએ તો આસ્થા, જોવા જઈએ તો ઇન્ટર્નશિપ પર દર મહિને ₹5000 જે મુદ્દો છે તે ખરેખર કહેવાય તો એક પ્રશંસનીય છે, કારણ કે જે આજનું યુવાધન છે તે સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રીઓ લીધા પછી પણ જો નોકરી કરતું હોય અને તેની પાછળ કંઈક મળતું ના હોય તો તે ખુશી ના કરી શકતું હોય, પરંતુ આજે નવા બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે કે તેને ઇન્ટર્નશિપ દરમિયાન 5000 મળશે। તેનાથી જે વિદ્યાર્થીઓ છે, જે નવા યુવાધન છે, તેમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને તેમાં એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે, કારણ કે હવે તેમને તેમની મહેનતની સાથે તેમનું ફળ પણ મળશે। જી, બીજો મુદ્દો આપણે જોવા જઈએ તો આસ્થા એમ છે કે મોબાઈલ, જે આજના યુગમાં જોવા જઈએ તો મોબાઈલ એક એવી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે જે જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે। એકવાર આમ જોવા જઈએ તો મારા હિસાબથી એમ ખાવા પીવા વગર ચાલી જાય માણસને, પણ મોબાઈલ વગર ચાલતું નથી। આવી ટેકનોલોજી મતલબ માણસના હૃદયમાં સમાવી ગઈ છે। આવી ટેકનોલોજી મોબાઈલની વાત કરીએ છીએ, મોબાઈલ અને ચાર્જર, મોબાઈલ પણ સસ્તા થવાના છે અને મોબાઈલ બેટરી ચાર્જર બધું પણ સસ્તા થવાનું છે આસ્થા। જી ચોક્કસ, આ વખતે બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તેમાં મોબાઈલ ફોન, ચાર્જર અને બેટરીની જે કિંમત છે તેમાં જે કર લેવામાં આવતો હતો તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સાથે જો વાત કરીએ તો ભવિષ્યમાં જે ઇલેક્ટ્રિક વાહનો છે તેની કિંમતમાં પણ ઘટાડો થતો જોવા મળશે, કારણ કે બજેટમાં બેટરીની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તેના થકી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે તેવું આપણે કહી શકીએ છીએ। અને જે સરકારની જે યોજના હતી કે લોકો વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો વાપરે અને વધુમાં વધુ ઉપયોગ કરે, તે કદાચ આ બજેટને લઈને જે કિંમત ઓછી કરવામાં આવી છે તેનાથી લોકો વધુને વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદતા થશે। જી, હવે મહિલાઓની અને પેલા યુવાનોની આપણે વાત કરીએ તો તે લોકો માટે પણ ઘણી બધી રાહતો છે। મહિલાઓની વાત જે કરીએ તો મહિલાઓ પર વધુ ભાર મુકાયો છે કે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો મહિલાઓ અને યુવાનો માટે કુરુક્ષેત્ર પર વધુ ભાર મુકાયો છે। મહિલાઓ અત્યાર સુધી મુદ્દા લોન આપવામાં આવતી હતી, એ લોનની મુદ્દતમાં 20 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે। એનાથી શું થશે? દરેક મહિલા પોતાના પગે પગભર થઈ શકશે, દરેક મહિલા પોતાના પગે લોનથી પગભર થઈ શકશે અને આ લાંબા સમયગાળાનું આયોજન કરવામાં આવ્યું છે। MSME ઉદ્યોગમાં લોન રાહત આપવામાં આવી છે। હવે ઉદ્યોગોનો વિકાસ થશે અને આ વખતે મને સંપૂર્ણપણે લાગી રહ્યું છે કે આ વર્ષનો બજેટ પુરવાર સાબિત થશે। જી, આ વખતે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જે 1.48 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે તેમાં મહિલાઓ પર ધ્યાન આપ્યું છે, રાજ્ય પર ધ્યાન આપ્યું છે, શિક્ષણ પર અને આજનું જે યુવાધન છે તેના પર પણ પૂરતું ધ્યાન આપ્યું છે, કારણ કે જે લોકો રોજગારી માટે જતા હોય છે તેમને પણ તેમનું વળતર મળે, મહિલાઓ જે કામ કરતી હોય છે, મહિલાઓ પોતાના પગભર થાય અને તેમની જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેના પર ઓછો કર વસૂલાશે તેવું આપણે કહી શકીએ છીએ। જી જણાવજો। બીજી વાત આપણે જોવા જઈએ તો પ્લેટિનમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રોનિક વાયર, એક્સરે મશીન, સોલાર સેટ, લેધર, સી ફૂડ, કેન્સરની દવાઓ, બધી વસ્તુઓ પર રાહત મળવાની શક્યતા દર્શાવી છે। બજેટમાં આ વખતે આ બધી વસ્તુઓ સસ્તી થવાની છે, આમ બજેટ રજૂ કર્યું છે। જી, આ બજેટમાં સાથે દવાઓને લગતી પણ છૂટ આપવામાં આવી છે। વધી રહેલા કેન્સરના રોગને લઈને આ બજેટમાં કેન્સરની દવાઓ સસ્તી કરવામાં આવી છે। આયાતી જે ગોલ્ડ છે તેના પર પણ ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, સાથે અન્ય એવી ઘણી ખરી વસ્તુઓ છે કે જેના પર ઓછો કર વસૂલવામાં આવશે।
સાથે જ આ બજેટમાં નાણામંત્રીએ ખેડૂતો માટેની પણ અનેક રાહતો અપાઈ હોય તેવું આપણે કહી શકીએ છીએ. ખેડૂતોના બજેટની જો વાત કરીએ તો કૃષિ ક્ષેત્રે ₹1.52 લાખ કરોડ અને 32 પાકોની 109 નવી જાતો પણ લવાશે. સાથે સાથે 1 કરોડ ખેડૂતોને કુદરત ખેતીનો પરિચય પણ કરાવાશે, જેથી જે ભારત કૃષિ પ્રધાન દેશ છે તેમાં આપણે વધારો થતો જોઈ શકીશું અને જે ખેડૂતો છે તેમને પણ લાભ થશે. સાથે જ આજના બજેટમાં શહેરી આવાસ યોજના પેટે પણ 10 લાખની સહાય આપવામાં આવી છે. બેઘર જે લોકો છે તેમના માટે આવાસ યોજનામાં પણ લાભ આપવામાં આવશે તેવું આજના બજેટમાં જાણવા મળ્યું હતું. એમએસસી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ખુશી છવાઈ છે તો બીજી તરફ ટેક્સટાઇલને નિરાશા પ્રાપ્ત થઈ છે. આ વખતનું બજેટ કઈ ખુશી કઈ ગમનો માહોલ સર્જાયો છે. એમએસએમઈએફમાં ઇન્ડસ્ટ્રીમાં ખુશી છવાઈ છે તો બીજી તરફ ટેક્સટાઇલમાં નિરાશા પ્રાપ્ત થઈ છે. પર્સનલ ટેક્સ અને જીએસટીમાં રાહતથી ઉદ્યોગ જગતે સતમોલ બજેટ ગણાયું છે. આ બજેટને લઈને વિપક્ષે પણ ઘણા ખરા પ્રહારો કર્યા છે કે શિક્ષણ ક્ષેત્રે જે ઘટાડો કરવો જોઈએ હતો ટેક્સમાં તે કર્યો નથી. રાહુલ ગાંધીથી લઈને અખિલેશ યાદવના દરેક વિપક્ષી નેતાએ આ બજેટની ટીકા કરી હતી અને તેઓ આ બજેટથી ખુશ ન હોય તેવું જણાવી આવ્યું હતું. સાથે જ 2024ના બજેટમાં જો મુખ્ય મુદ્દાઓ તમને જણાવીએ તો જેમાં પહેલું છે કે નોકરી માટેની વસૂલાત પર ઓછો કર ઘટાડવામાં આવ્યો છે. સાથે સાથે એજ્યુકેશન લોન પણ આપવામાં આવશે જેમાં ઓછો કર લેવાશે. સાથે સાથે સ્પેશિયલ સ્કીમ યોજના છે, ખેડૂતો માટેની રાહત આપવામાં આવી છે. યુવાઓ માટે, મહિલાઓ અને દીકરીઓ માટે વિધવાની યોજના પણ કરવામાં આવી છે. સાથે સાથે જો તમને જણાવીએ કે સૂર્ય ઘર ફ્રી યોજના કરાઈ છે. મોબાઈલ ફોન સસ્તા થશે જેનાથી લોકોને રાહત થશે. તો આ હતી બજેટ 2024માં જે વસ્તુમાં રાહત આપવામાં આવી છે, જેમાં કર વધારવામાં આવ્યો છે તેની ચર્ચા આપણે કરી. વધુ વિગતો અને વધુ આવી જ માહિતી માટે જોડાઈ રહો જનાદેશ ન્યૂઝ સાથે. નમસ્કાર.